અત્યાર સુધી બટેટાની ઘણી બધી આપણે ગોપાલભાઈની રેસીપી જોઈ છે. આ ફરી એક નવી રેસીપી લઈને આવ્યા છીએ. આ છે લસણિયા મસાલા બટેટા. આવો, આ એકદમ ક્લોઝઅપ સીન જુઓ તમે. ફૂલ ગ્રેવીથી લથપથ, ઉપર કાચી કેરી નાખી છે અને ગાંઠિયા, રોટલી, પરોઠા, ભાખરી અથવા તો ખાલી આ લુખા બટેટા ખાવ ને તોય મજા આવે. પરફેક્ટ રેસીપી જોવી હોય તો સ્કીપ કર્યા વિના પૂરેપૂરો વિડીયો જોજો. તો આવી ગયું 250 ગ્રામ સિંગ તેલ ને આ બને છે ગાર્લિક મસાલા બટેટા. 200 ગ્રામ આપણે મરચાં લીધા છે, એની અંદર 50 ગ્રામ આદું નાખ્યું છે. 200 ગ્રામ આપણે લસણ લીધું છે લીલું, એને સામે 30 ગ્રામ જેટલા આપણે છે ને મરી લીધા છે, એની અંદર થોડાક ચપટેક અજમા નાખેલા છે. આ છે તજ અને લવિંગ, આ બેનો ભૂકો છે. 10 ગ્રામ ખાંડી લીધો 10 ગ્રામ જેવો. અને આ સૂકું આદું છે, બરોબર. કોઈને એમ થાય કાળું કેમ થઈ ગયું, પણ આ તજ ખાંડ્યા ને એને લીધે એનો કલર આવ્યો છે. આ સૂકું લસણ આપણે 30 ગ્રામ જેવું છે. અને આ કોથમરી, જો આ 200 ગ્રામ લીલું લસણ છે ને એ પહેલાં નાખી દેવાનું છે. આપણું તેલ આવી ગયું છે, એકવાર મિક્સ કરી દેવાનું છે. હવે આપણે આદુ મરચાં છે ને નાખી દેવાના છે. મરચાં 200 ગ્રામ છે, આદુ 50 ગ્રામ છે. તો આ ગ્રેવી પકવવાની છે આપણે. આ છે સૂકું લસણ. હવે આ ગ્રેવી આપણી એકદમ 70 ગ્રામ જેવી ચડી ગઈ છે, એટલે સૂકું લસણ આપણે નાખી દેવાનું છે અંદર. 70 ગ્રામ જેવી ચડી ગઈ. 70% ચડી ગઈ. 70% ચડી ગઈ છે. સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈએ. છે કશ્મીરી મરચું, આ 3 થી 4 ચમચા જેટલું નાખવાનું છે. અમે તીખું ખાવી જોઈએ ને એટલે થોડુંક વધારે રાખતા હોઈએ છીએ. મરી પાવડર, આ તજ અને તીખા લવિંગનો પાવડર. હવે આવી જશે 2 ગ્લાસ જેટલું પાણી. હવે આવી જશે 3 થી 4 ચમચા જેટલું ધાણા જીરું, ગ્રેવી કટ કરવા માટે. જોવો તમે, જે આપણે ઉકળવા દેવાની. તો અત્યારે આપણી ગ્રેવી છે ને એકદમ ઉકળી રહી છે. અને આ બટેટાની વિશેષ થાય છે, ગ્રેવી હરખી પાકેલી હોય ને તો બટેટું તમને ખાવાની મજા આવે. જો હવે આ ગ્રેવી જો પાકી ગયા પછી, તો હવે આપણી ગ્રેવી એકદમ રેડી થઈ ગઈ છે. એટલે હવે છે ને આપણે બટેટા નાખવાના છે. આ ભાવનગરી બટેટા તૈયાર થાય છે ભાઈ. નાખી દો. હવે આ બધા બટેટા છે અને આમ મિક્સ કરી દેવાના છે. હજી ગ્રેવી થોડીક બચાઈ છે, એ ગ્રેવી હજી આમનું પડ્યા રહેશે ને 2-5 મિનિટ ઠીક થઈ જાય. જો ભાઈ ઓહો. જે લોકો બટેટા લવર હોય એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે લોકો ઘરે કેવી રીતે બનાવો છો. અને રેસીપી જો સારી લાગી હોય તો આવી અવનવી રેસીપી જોવા માટે આજે જ પેજને ફોલો કરી લેજો.